પાટણના ઐતિહાસિક બલિદાન વીરના મેઘરમાણે પર બલિદાન આપ્યું છે. દિવસે વીર મેઘમાયા સાતમ તરીકે ઉજવાય છે, ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પાટણની મુલાકાત લીધી હતી. શહેરના મુખ્ય માર્ગ પરથી રેલી સ્વરૂપે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા સહિતના સમાજના આગેવાનો બગવાડ દરવાજા પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ વીર મેઘમાયા અમર રહોના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ધારાસભ્ય કિરીટ પટેલ પર આડકતરી રીતે નિશાન પણ તાક્યું હતું. તો આ તરફ જિગ્નેશ મેવાણીના ધારાસભ્ય કિરીટ પટેલ સામે અડકતરી રીતે પ્રહારને લઈને કિરીટ પટેલે પણ કહ્યું છે કે મીડિયામાં આવા બેફામ નિવેદન કરવામાં આવે છે. મેઘાણી માનસિક સંતુલન ખોઈ બેઠા છે. આવા નિવેદનથી કોંગ્રેસને નુકસાન થશે અને સાથે સાથે સામાજિક સમરસતા અને સદભાવનાનું પણ વાતાવરણ બગડે તેવી પણ યોગ્ય નથી. આવા રાજકીય નિવેદનો કરવા, બફાટ કરવો યોગ્ય એટલા માટે નથી કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા નેતાઓ આવેલા, અન્ય પક્ષના પણ કોઈ વ્યક્તિએ આવા નિવેદનો કર્યા નથી. પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે, એટલે ગમે તેવા નિવેદનો કરે એ યોગ્ય નથી. અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગવિખર કરાવવાની જે વાત છે એ યોગ્ય